આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તળેટી, જુનાગઢ, ગિરનાર. આજે એક ગામડાની વાત કહીશ કે ગામડું કેવું હોય છે, ત્યાંની સવાર કેવી હોય છે, ત્યાંના માણસો કેવા હોય છે. લીલુંછમ હરિયાળું ગામડું, જેટલી ત્યાં જગ્યાની વિશાળતા છે તેટલી જ ત્યાં માણસોના હૃદયમાં વિશાળતા છે. એકદમ ઉદાર હૃદયના ત્યાંના માણસો છે. હેત, લાગણી, ભાવના એમાં રચ્યા બસ્યા છે ગામડાના લોકો. સુંદરતા ગામડાની, લીલીછમ હરિયાળી, ખેતરો, બાગ, બગીચા, નદી, પહાડ, ઝરણાઓ, મંદિરો, હવેલી, આ બધી ગામડાની શોભા છે. તો આજે ગામડાની વાત કરીએ કે પ્રકૃતિએ તો મન મૂકીને આ ધરતીને સૌંદર્ય બક્ષ્યું છે. આજે આધુનિકતાના નામે માણસે આગળ વધવા જે હરણફાળ દોડ મૂકી છે, આ સમયના પ્રવાહમાં આ સૌંદર્ય જોવાનો, એને નિરખવાનો ક્યાં કોઈની પાસે સમય છે. હવે તો પ્રકૃતિની આ રમ્યતા ખાલી ગામડામાં જોવા મળે છે. પ્રકૃતિના સૌંદર્યથી ભર્યું જીવન એ લોકો જીવે છે. પ્રકૃતિથી દૂર થવું એટલે જિંદગીથી દૂર થવું. એટલે તો શહેરના લોકો જિંદગી જીવે છે અને ગામડાના લોકો જિંદગીને વહાલપથી માણે છે. શહેરોમાં જે ખાલી ભવ્યતા, હરીભરી જિંદગી તો ગામડામાં છે. શહેરોમાં મોટી મોટી બિલ્ડિંગો બને છે, ગામડામાં મોટા મંદિરો બને છે. શહેરોમાં વાહનોનો ચીડિયો ઘોંઘાટ અને માણસોના ભીડની ચિત્કાર છે, જ્યારે ગામડામાં સવારને સંગીતમય બનાવતા બળદગાડા રૂમઝૂમ ઘૂઘરી ઘમકાવતા ચાલતા નજરે પડે છે. શહેરોમાં ઉગતી સવારની સુંદરતા કોઈએ જોઈ નથી. ધુમાડાથી ભરેલા વાતાવરણમાં એ સુંદર સવાર ક્યાંય ખોવાઈ જાય છે. ગામડાની જે વહેલી સવાર છે, એમાં ઉગતો સૂર્ય, એમાંથી નીકળતા કિરણો બધું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. કેમ કે ગામડામાં શહેર જેટલું પ્રદૂષણ નથી, ત્યાં શહેર જેટલો ઘોંઘાટ, એટલો ચિત્કાર નથી. ગામડાનું વાતાવરણ એકદમ શુદ્ધ, એકદમ સ્વચ્છ છે. તો ત્યાં સૂર્યને ઉગતા એના કિરણો જ્યારે ફૂટું થતા હોય, એ આપણને બધું જોવા મળે છે. શહેરોમાં માણસની જિંદગી એવી થઈ ગઈ છે કે મોડા સૂવું અને મોડા ઉઠવું, એમાં સવાર બહુ ઓછા લોકોને જોવા મળતી હોય છે. અને જે સવારે વહેલા ઉઠી પણ જાય, છતાં પણ શહેરોમાં ધુમાડાને લીધે, પ્રદૂષણના લીધે એ આકાશ એટલું ચોખ્ખું દેખાતું નથી એવો સૂર્યપ્રકાશ દેખાતો. જે સૂર્યપ્રકાશ એની લાલીમાંથી જે એના કિરણો ફૂટતા હોય છે, એ બધું જોવું હોય તો એ ગામડામાં જોવા મળે છે. જ્યારે ગામડાની સવારની રંગત અવલૌકિક હોય છે. જાણે સંતના સહવાસમાં સુમતિના અંકુર ફૂટે, એમ ઉગમણા આભમાં સૂર્યના કિરણો ફૂટું થઈ રહ્યા હોય. એમાંથી અવલૌકિક અંબારને આંબી ગયેલા યોગીના તાલકા જેવા તેજ લીસોટા તણાઈ રહ્યા હોય. કૈલાસ ઉપરથી પીગળીને પડતા ધોધ જેવા દેવ મંદિરોમાં ઘંટારવ રમી રહ્યો હોય. બ્રહ્મ મુહૂર્તમાં મંદિરોમાં આરતીના, ભજનના સૂર રેલાતા હોય છે. ભાવભર્યા આ સૂરો વાતાવરણને ઈશ્વરમય બનાવે છે. ત્યાંના લોકો સવારના સૂરજની સુંદરતા જોવે છે. દિવસની શરૂઆત જ આટલી સુંદર અને તાજગીસભર હોય છે. કાર્તિક સ્વામીને વહન કરનાર મયુરો કળા કરીને, મોહક રૂપ ધારણ કરીને નૃત્ય કરે ને ઢેલડીઓ લળીને વીંટળાઈ જાય, એમ વૃક્ષોને વહાલથી વીંટળાતી વેલડીયું પુષ્પોના વીંઝણા ઢોળતી રંગ સૃષ્ટિ રચી દે છે. ઉતરતી રાતના ચંદ્રકિરણોમાં દેહ દીપાવી રહેલી રૂપસુંદરીના જેવો પ્રભાતનો ઉજાસ આભમાં પથરાય છે. જાણે ઉગમણા આભમાં ઉષાએ હિનારંગી પાનીએ કુમકુમ પગલા પાડ્યા હોય અને કસુંબલ રંગમાં ઝબકોળાયેલા સૂરજ મહારાજે નવખંડ ધરતી માથે સોનલવર્ણા અજવાળા ઢોળ્યા ને છોડના પર્ણ પર ઠરેલા ઝાકળના બિંદુઓ ઝળક્યા. પક્ષીઓનો સંગીતમય કલરવ, તેની ઉડાન, પ્રકૃતિની રમ્યતા, દિવ્યતા અને ભવ્યતાથી ભરી સવાર એ પ્રકૃતિની દેન છે.
નદી, પર્વતો, નાના નાના ઝરણા, ઊંચા ઊંચા વૃક્ષો, તેની વડવાઈઓ, કૂવા, મંદિરો અને નીચે મખમલી લીલુંછમ ઘાસ, આ બધું ગામડામાં જોવા મળે છે. લીલીછમ પ્રકૃતિની સાથે ત્યાંના લોકોમાં માણસાઈ, શ્રદ્ધા, પ્રેમ અને વાસ્તવિક જીવન જોવા મળે છે. એકબીજા પ્રત્યે કેટલી લાગણી, કેટલી ઉદારતાથી ભરી ભરી જિંદગી જોવા મળે છે. એ પ્રેમાળ લોકો જીવનની હર પળને માણે છે. ઉગતું ઘાસ, ખીલતા ફૂલ, ઉપર ગુંજન કરતા ભમરાઓ, ફૂલની માદકતા, એની સુગંધથી તરબતર થતું વાતાવરણ અને એમાં વહેલી સવારે સૂર્યના ઉગતા લાલ તેજસ્વી કિરણોની સાથે જ પનિહારીઓ પોતપોતાના બેડા લઈ કૂએ પાણી ભરતી જોવા મળે છે. પાણી ભરતા ભરતા કૂવાની ગરગડીના અવાજની સાથે પનિહારીઓના હાસ્ય અને બંગડીઓના રણકાર, સરખે સરખી સહેલીઓની કેટલીય વાતોની છોડો ઉડતી હોય છે. પાણી ભરતા ભરતા ભીંજાયેલી પનિહારીઓ ઇન્દ્રસભાની અપ્સરાઓ જેવી લાગે છે. એના રૂપની માધુરી જોઈ પ્રકૃતિ થનગની ઉઠે છે. ભીંજાયેલી પનિહારીઓનો શરમથી થતો લાલે લાલ ચહેરો અને સોનેરી વદન જોવા જાણે પૂરી પ્રકૃતિ ટોળે વળી જાય છે. પાંદડીએ પાંદડી મુસ્કાય છે, ફૂલ પરાગે નાચે છે. તેની આંખોની ભૂરાશ જોઈને આકાશ આસમાની બને છે ને વસંતનો વાયરો ઉડું ઉડું થાય છે. જાણે ટેરવે ટેરવે વન ઉગી રહ્યું હોય એવી લીલાશ વચ્ચે ઊભી ઊભી એ પ્રકૃતિને નિહાળે છે અને પૂરી પ્રકૃતિ એને જ નિહાળી રહી છે. ગામડાની સ્ત્રીઓમાં આજે પણ જે મર્યાદા છે, એનો પોશાક, શરીરને પૂરો ઢાંકી દેતો એનો પોશાક, એનો શણગાર, એ ત્યાંની સ્ત્રીઓમાં જોવા મળે છે. એની આંખોમાં શરમ, લજ્જા એની સુંદરતામાં ઓર વધારો કરે છે. તો જેટલી પ્રકૃતિની સુંદરતા હોય છે તેટલી જ ત્યાંની સ્ત્રીઓમાં એ સુંદરતા હોય છે. ગામડાઓમાં કામ કરીને કસાયેલું શરીર અને શણગાર, પગમાં પાયલ, હાથમાં બંગડી, કાનમાં ઝુમખા, આ બધું આપણી સંસ્કૃતિનો જે આ શણગાર છે એક સ્ત્રીનો જેમાં કહ્યો છે, તો એ આપણા આરોગ્યની દ્રષ્ટિએ પણ એક ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે પગમાં પાયલ પહેરે છે ત્યાં જે આપણા પોઈન્ટ હોય છે જે શરીરના, એના ઉપર દબાવ આવે છે. તો જે પણ શણગાર હોય છે એક સ્ત્રીનો જે શણગાર, એનાથી શરીરની આરોગ્યતા પણ વધે છે. પણ આજે એ બધો શણગાર ખાલી ગામડાની સ્ત્રીઓમાં જોવા મળે છે. પૂરી પ્રકૃતિ એને જ નિહાળી રહી છે. એ જોઈને બગીચામાં લજામણીના છોડ જાણે લજવાઈ જાય એમ એવી લજ્જા એની આંખોમાં આવી જાય છે. કદાચ એ જ લાલીમાંથી સવારે સૂરજના કિરણો લાલ લાલ ફૂટે છે. કૂવાની આસપાસની રમ્યતા સાથે પનિહારીઓની સુંદરતા ભળે છે. ધરતી પર ઉગું ઉગું થતું ઘાસ પણ એના પગના સ્પર્શ માટે વ્યાકુળ બને છે ને ધરતી પર અડાબેડ ઘાસની લીલી ચાદર પથરાઈ જાય છે. પ્રકૃતિની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. સામે પર્વતો પરથી નદીની ધારો નીકળતી હોય ત્યારે લાગે છે જાણે શિવજીની જટામાંથી ગંગાજી ઉતરતા હોય. ચારે બાજુ એક અનોખી સુંદરતા, ફૂટું ફૂટું થતી કળીઓ ફૂલ બનવાની તૈયારી કરે છે ને ભમરાઓ તેના ખીલવાની રાહ જોવામાં ગુંજન કરે છે. પંખીઓના કલરવ ગુંજી ઉઠે છે ત્યારે વળી અસ્તાચળ પર્વતનું ઓશીકું કરીને નીંદમાં પોઢવાની સાબદાઈ કરી રહ્યો હોય ભગવાન શિવના નૃત્યથી વેરાયેલા વિભૂતિ જેવા આભમાં વાદળા ટલ્લા દઈ રહ્યા હોય અને વ્રજમાં હોળી ખેલતા નંદલાલના હાથે ગુલાલે રંગાયેલા ગોપીઓના ગાલ જેવા ઉગમણા આભની અટારીએથી ઉગતા અરુણના તેજ કિરણો ઝબકી રહ્યા હોય. ત્રબકતા કિરણોને સાગરના સેંજળ પાણી છાતી પર ઝીલીને પ્રતિબિંબ રચી રહ્યા હોય. દશેય દિશાઓ દિવ્યતા દેખાડી રહી હોય. મંદિરમાં, હવેલીમાં મંગળા આરતીની ઝળહળ જ્યોતિઓ ઝળહળી રહી હોય. મંગળ ચોઘડિયા વાગી રહ્યા હોય. સંગીતના ધીરા ધીરા ઘેરા ઘેરા ઘૂંટાઈ ઘૂંટાઈને સરતા સૂર શેરીમાં શેલારા દઈ રહ્યા હોય. એવી મંદાર પુષ્પની છડી જેવી ઉષા ઉગી જાય છે.
અન્ય સ્ત્રીમાં આસક્ત થયેલા ઇન્દ્રની આંખ જેવો અરુણ આભને ઝરૂખે આવીને પ્રકાશ પાથરી દે છે. આવી સવારની ભવ્યતામાં માણસ વગર કારણે પણ ખુશ જ રહે છે. ગામડાઓમાં બધા વહેલા ઉઠી જાય છે. ખેતરે કામ કરવા જવાનું હોય છે. ત્યાંના માણસો સવારમાં મંગળા આરતીના દર્શન કરે છે. તો એક ઈશ્વરમય વાતાવરણ હોય છે સવારમાં. સુંદર વાતાવરણ તો હોય જ છે. જે સવારની જે રંગત છે સૂર્યના ઉગવાની, ઝાકળ બિંદુઓ પડ્યા હોય પાન ઉપર, જાણે મોતીની શેરો વણાઈ ગઈ હોય, લીલીછમ હરિયાળી, ફૂલ ખીલતા હોય સવારમાં, એ બધી રંગત તો છે જ, પણ સાથે સાથે ત્યાં વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આરતીના સૂર, ઢોલ વાગતા હોય છે, ઝાલરો વાગતી હોય છે અને ભજનો ગવાતા હોય છે. તો સવારમાં જે આ ઈશ્વરમય વાતાવરણ થાય છે તેની ઉર્જા બધાને ઈશ્વરમય બનાવી દે છે. એ અણુ પરમાણુ એટલા શુદ્ધ બની જાય છે સવારથી જ, અને એક અનોખું જ વાતાવરણ બની જાય છે. પોતપોતાના ખેતરે જવા માટે ખેડૂતો ગાડા જોડીને તૈયાર થાય છે. તેની પત્ની એક બાજુ ગાયો દોહતી હોય છે ત્યારે તેની બંગડીનો રણકાર, તેના ઝાંઝરનો ઝણકાર, તેના કાનના ઝુમખાનું લહેરાવું પતિની આંખમાં આ જોઈને અલગ જ ચમક આવી જાય છે. વળી છાશ ફેરવવા જાય છે ત્યારે વલોણાનો અવાજ તેની કમરની લઈ બધતા એ વલોણાના ઘમર ઘમર અવાજ સાથે કમરે બાંધેલો કંદોરો સાથ આપે છે. જાતે જ કામ કરીને કસાયેલું શરીર સૂર્યમુખીના ફૂલ સૂર્ય સામે જોઈ રહે છે તેમ પતિ પત્ની તરફ જોવે છે ને પત્ની લજ્જાથી તેના પતિના આંખોના આકાશમાં ભૂરી વાદળી થઈને સમાઈ જાય છે. ગામડામાં પતિ પત્ની વચ્ચે પણ એટલી મર્યાદા જળવાતી હોય છે. બધાની સાથે અને બધાની સામે કેવી રીતે રહેવું એને પૂરતો ખ્યાલ હોય છે. ખાલી પતિ એની પત્નીની સામું જોવે તો પણ પત્ની લજ્જાથી શરમાઈ જાય છે. તો આ એક લૌકિક પ્રેમ નહીં, પણ ગામડામાં આ એક મર્યાદાથી સભર એક અલૌકિક પ્રેમ હોય છે. એ પ્રેમમાં કેટલી સમજણ, કેટલો વિવેક, કેટલી મર્યાદા, કેટલી ઈમાનદારી, કેટલી વફાદારી અને કેટલી જવાબદારી સાથે એક ઘરમાં એ લોકો જીવતા હોય છે. પૂરો પરિવાર સાથે રહેતો હોય છે. આવા પ્રેમની લીલાશ વચ્ચે બંનેના હૃદય ભીના ભીના થઈ જાય છે ને પૂરી પ્રકૃતિ નાચી ઉઠે છે. ગાડું લઈને ખેતરે જાય છે ત્યાં ખૂબ મહેનતથી ખંતથી કામ કરે છે. બપોર થતાં જ પોતાના પગ તળે દુષ્ટોને દબાવી દેવાનું દિવ્ય બળ ધરાવતા રાજવીના અગન તણખા વેરતી આંખ જેવો આદિત્ય ઉપર આભમાં ડેરો નાખે છે. એવામાં જ તેની પત્ની ભાથું લઈને આવતી નજરે પડે છે. ખેતરની નીરવતા જાણે સુંદરતામાં ભળી જાય છે. કમર લચકાવતી, નાગણ જેવો ચોટલો હલાવતી પત્નીને તે જોવે છે. તેના હાથના કંકણના ખનકથી, તેના પાયલના છનકથી હવામાં સુમધુર સંગીત રેલાય છે. પછી બળદોને છાંયે બાંધે છે, તેને ચારો આપે છે અને પતિ પત્ની પણ ઝાડને છાંયે બેસીને જમે છે, વાતો કરે છે, કૂએથી પાણી ભરીને પીવે છે, એક સુખનો ઓડકાર લે છે. ખેતરમાં પણ એક ઘર હોય છે. ત્યાં થોડી વારનો આરામ ને પછી બેય ખેતરમાં કામ કરવા લાગે છે. હવે સાથના આનંદમાં થાક નથી લાગતો. સાંજ પડતા જ પાછું ગાડું જોડીને ગાડામાં બેસીને બંને ઘરે જાય છે. સાંજના સમયે પણ સાંધ્ય આરતીના સૂર વાતાવરણને અવલૌકિક બનાવે છે. ઘરે મા બાપ અને તેના બાળકો તેની રાહ જોતા હોય છે. ત્યાં બધા સંબંધોમાં પ્રેમ અને લાગણી હોય છે. બાળકો તેના પિતાને પૂરા દિવસની વાતો કરવા આતુર હોય છે. પત્ની તેના પરિવાર માટે હોંશે હોંશે રસોઈ બનાવે છે. બાળકો માટે મમતા, પતિ માટે પ્રેમ, સાસુ સસરા માટે પ્રેમ અને માન ભાવભરી આવી લાગણીથી હૃદય તરબોળ હોય છે. જે ઘરમાં સવારે સાંજે બધા સાથે મળીને
ભગવાનની આરતી પૂજા કરે છે, શ્રદ્ધાથી તેના ચરણોમાં નમે છે, સાથે બેસીને જમે છે. ત્યાં બધાની નાની મોટી વાતો બધા ધ્યાનથી સાંભળે છે, એટલે બધાને હરખ હોય છે કંઈક ને કંઈક કહેવામાં. ત્યાં પ્રેમ, આદરની ભાવના, મમતા, સ્નેહ, સુમેળ, વફાદારી ભર્યો સંબંધ બધું જ છે. એટલે જીવન ભર્યું ભર્યું પરિપૂર્ણ લાગે છે. આવું ઘર મંદિરથી કંઈક કમ નથી હોતું. ત્યાં વળી પત્નીએ તેના પતિનું ભાવતું ભોજન બનાવ્યું હોય, બધા સાથે જમે છે. પત્ની પ્રેમથી છલોછલ ભરી આંખે પતિની સામે જોતી હોય છે. ત્યાં શબ્દોની જરૂર નથી હોતી કે આ મેં તમારા માટે બનાવ્યું છે, પણ પતિ આ વાત એમ જ સમજી જાય છે. ત્યાં મર્યાદા છે. સાસુ સસરાની હાજરીમાં પૂરી વિનયતાથી વાત કરાતી હોય છે. ત્યાં વાતોમાં અને વર્તનમાં પૂરી મર્યાદા જળવાય છે. આવી પ્રેમથી ભરી ભરી જિંદગી જીવે છે. ત્યાં પતિ તેની પત્નીને અને બાળકોને લઈને બહાર નીકળે છે. કોઈ નદી કિનારે આથમતી સાંજે રેતીની મીઠી સુગંધથી મધમધતા ચાલે છે. તેની ચાલમાં પણ સાથની ખુશી દેખાય છે. રેતીમાં પગલાંની છાપ પાડે છે. નદી કિનારાની માટી ભેગી કરીને ભેગા મળીને ઘર બનાવે છે. ત્યાં રમતોમાં પણ ઘર બનાવાય છે. એટલે જ તો બાળકો નાનપણથી એ સમજે છે કે ઘર કોને કહેવાય અને ઘરને કેવી રીતે પ્રેમથી બાંધી શકાય. નદીની રેતથી બનાવેલ ઘર નદીના પાણીનો એક પ્રવાહ તોડી શકે છે. એ પ્રવાહમાં ઘર તણાઈને રેતી વહી જાય છે. આ જોઈને મા બાપ તેના બાળકોને સમજાવે છે કે ઘર શું છે, તેને કેમ બનાવવું, સંભાળવું, અને સમજણ આપે છે કે જિંદગીમાં ક્યારેક ઝંઝાવાતના વમળ આવે તો ઘર ભલે તણાય, પણ સંબંધો ન તણાવવા જોઈએ. એક ઘરમાં રહેતા બધા જ વ્યક્તિઓ સ્નેહના, પ્રેમના અતૂટ તાતણે બંધાયેલા હોય તો એવા ઘરને કોઈ તોડી શકતું નથી. જ્યાં બધા દિલથી સાથે છે, એ સાથે જ એનું સાચું ઘર છે. એકબીજાના દિલની વાતો સમજી લેવી, એકબીજાને સમય આપવો, પ્રેમ, હૂંફ, લાગણી ને સંગાથથી ભરેલી, સંતોષથી ભરી જિંદગી એ લોકો જીવતા હોય છે. ગામડામાં પણ કેટલું કામ હોય છે. ખેતરનું કામ, ગાય ભેંસ રાખતા હોય છે તો એનું કામ, કેટલા એના વ્યવહારો હોય છે એનું કામ, કેટલા મહેમાનો આવે છે એનું કામ. તો ગામડામાં પણ ખૂબ કામ રહે છે, છતાં એ લોકો એકબીજા માટે સમય નીકાળે છે, એકબીજાને સમય આપે છે, એકબીજા સાથે પ્રેમથી રહે છે, સંપથી રહે છે. સ્વચ્છ વાતાવરણમાં તંદુરસ્ત શરીર હોય છે. તંદુરસ્ત શરીરમાં એક નિરોગી મન પણ તંદુરસ્ત બની જાય છે. એક ખુશીથી ભરેલું જીવન જીવે છે ત્યાંના લોકો. ત્યાં જીવવામાં કોઈ ખેંચતાણ નથી. ત્યાં કોઈ હરીફાઈ નથી કે આની પાસે આટલું છે તો મારે આટલું જોઈએ. ત્યાં બધા સાથે મળીને રહે છે, સાથે મળીને કામ કરે છે. એકબીજાના કામમાં પણ કેટલી એકબીજા મદદ કરે છે. વાતો થતી હોય ગામડામાં આપણે જોઈએ કે ત્યાં જગ્યા પણ એટલી વિશાળ હોય છે, મોટા મોટા ફળિયા હોય છે. એ ફળિયામાં બધા સાથે બેસે છે તો ત્યાં પણ એ લોકો ખુશી ખુશી વાતો કરે છે, છતાં પણ તેના હાથ કામમાં શરૂ હોય છે. એ કામ કરતા જાય છે, વાતો કરતા જાય છે. કેટલા પ્રેમથી, સુખથી એ લોકો જીવે છે અને એ કામનો પછી બોજ નથી લાગતો. બધા સાથે મળીને કરે છે. ત્યાં બાળકોને મોટી મોટી ગિફ્ટોથી જ ખુશી થાય એવું નથી હોતું. ત્યાં સચ્ચાઈ ભરેલી, પ્રકૃતિથી થનગનતી જિંદગી છે. ત્યાં મા બાપ બાળકોને રંગબેરંગી ફુગ્ગાઓ લઈ આપે છે અને બાળકોની ખુશી માજા મૂકે છે. ત્યાં કિંમતી ભેટ નહીં, પણ અનમોલ પ્રેમ જોવાય છે. તે ફુગ્ગાઓ લઈને બાળકો રેત પર દોડતા હોય છે. એ જોઈને મા બાપના હૃદય ખુશીથી છલકાય છે. લાલ, પીળા, લીલા, ગુલાબી કલરના ફુગ્ગા જાણે મેઘધનુષના 7 રંગો હાથમાં લઈને તેના બાળકો રેતી પર નહીં, પણ જાણે ચાંદ પર પગલાં પાડતા હોય તેટલી ખુશી થાય છે. મદઘેલી માનુનીના રતુમડા ગાલ જેવી સંધ્યાની એક અલગ છટા, જાણે ઉતરતી અવસ્થાએ અડપલું કરવાનું મન થઈ જાય એવો વસંતનો વાયરો
આંખમાં અનંગને આંજતો આડેધડ આથડી રહ્યો હોય. અંતરના ઓરડા ઉઘડી જાય એવી ફાગણની ફટકેલ ફોરમ ચોગરદમ ફરી વળી હોય. કોઈ કામણગારીના કેસરભીના કંથ જેવા કોળેલા કેસુડે ભૂમકા અર્ધી રહી હોય. પૂર્ણ પુરુષને જોઈને પરવશ થયેલી પદ્મિનીના શિર પરથી સાડીનો પાલવ સરી જાય એમ અરુણ ક્ષિતિજમાં સરી રહ્યો હોય છે ને હરિણીના જેવા નેત્રવાળી અંગનાના અહિંનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં ચંદ્ર શોભી ઉઠે છે ને મા બાપ બાળકોને લઈને ઘરે આવે છે. બાળકો તેના દાદા દાદીને એ ફુગાઓ રમકડા બતાવે છે. ક્યાં ગયા તા, ત્યાં શું કર્યું, બધી વાતો કહે છે. દાદા દાદી પણ અપાર સ્નેહ અને મમતાથી બધી વાતો સાંભળે છે. બાળકોને ખોળામાં બેસાડીને વહાલ કરે છે, વાર્તા કહે છે. માથે હાથ ફેરવતા ફેરવતા સુવડાવે છે ને તેને જિંદગીની સમજ આપે તેવી વાર્તાઓ કહે છે. ભક્ત પ્રહલાદની, હનુમાનજીની, સીતારામજીની, સંતોની વાતો કહે છે. શૂરવીરોની, તેના પરાક્રમોની વાતો કહે છે. શિવાજીની, મહારાણા પ્રતાપની વીરતાથી ભરેલી ગાથાઓ સંભળાવે છે. અને એટલા પ્રેમથી ને સચ્ચાઈથી ઉમળકાથી કહેલી આ વાતો સાંભળીને બાળકો તો એમાં એવા ખોવાઈ જાય છે કે તેને લાગે છે આ બધી ગાથાઓ જાણે આંખોથી જોઈ છે. આ બધા સાથે તે નિકટતા અનુભવે છે. હનુમાનજીના લંકા દહનની વાત સાંભળી તેને લાગે છે કે લંકા બાળવામાં જાણે એણે હનુમાનજીનો સાથ આપ્યો હતો. અને નાનકડા ભક્ત પ્રહલાદ તો તેમના મિત્ર છે. તેના વિચારોમાં જ સંતો અને વીરોની કથા જીવંત બનતી જાય છે. તો ગામડાઓમાં વડીલો સાથે રહે છે તો વડીલોનો જિંદગીભરનો જે અનુભવ હોય છે એમાં એણે કેટલા સંતો, કેટલા શૂરવીરો જોયા હોય છે. ભગવાનની કથાઓ એ બધું એ બાળકોને કહે છે. તો નાનપણથી જ બાળકોમાં એ સંસ્કાર આવે છે. શહેરોમાં વડીલો સાથે નથી હોતા. આજે મા બાપ પાસે સમય નથી હોતો. નાનપણથી બાળકોના હાથમાં મોબાઈલ આવી જાય છે. એ બાળકોને અત્યારના આ સમયની બધી ખ્યાલ આવે છે. પણ આ દેશની સંસ્કૃતિ, કેવા કેવા સંતો થઈ ગયા છે, કેવા શૂરવીરો થઈ ગયા છે, કેવા કેવા ક્રાંતિવીરો થઈ ગયા છે, દેશની આઝાદી માટે આમાં કેટલાય ભોગ આપ્યા છે, એ સમજ નથી આવતી. જે ગામડામાં વડીલો બેઠા બેઠા જે એના બાળકોને આ બધી ગાથાઓ સંભળાવે છે તો બાળકોને નાનપણથી ખબર પડે છે, ખ્યાલ આવે છે કે આપણા દેશની સંસ્કૃતિ શું છે અને આપણા દેશમાં કેવા કેવા સંતો થઈ ગયા. ભગવાનોએ જે પણ અવતારો ધારણ કરેલા છે, એણે કઈ રીતે જીવન જીવીને બતાવ્યું આપણને, એ બધી એ લોકોને નાનપણથી ખબર પડે છે. સંતો અને વીરોની કથા જીવંત બનતી જાય છે. આમ પહેલેથી જ તેના માનસ પટલ પર અને હૃદયમાં સચ્ચાઈની, વીરતાની, દયા, ક્ષમા, વિવેકની અમિટ છાપ પડી જાય છે. ત્યાં રાત પણ એક ગૌરવ ભરી આવે છે. ત્યાં પ્રદૂષણથી કોષો દૂર રહેલા વાતાવરણમાં આકાશના દરેક તારા દેખાય છે. ચોખ્ખું આકાશ દેખાય છે. કપટી માણસાના કાળજા જેવી કાળી રાતમાં અસ્તાચળે જઈ બેઠેલા અરુણને યાદ કરી આક્રાંત કરતી દસે દિશાઓએ કાળા ઓઢણ ઓઢી લીધા હોય. તમાલ વનમાં આથડતા શ્યામ રંગ જેવા અંધકારે અવનીને અંકમાં લપેટી લીધી હોય અને જાણે કામદેવને વધાવતા રતિના પલ્લવમાંથી વેરાયેલા મોતીના દાણા જેવા તારલાઓ ઉપર આભમાં ઝબૂકી રહ્યા હોય, આવી રાતની રંગત હોય છે. ત્યાં એકબીજાની ખુશી એકબીજામાં સમાયેલી હોય છે. પરસ્પર પ્રેમ, લાગણી અને એકબીજા માટે સમય હોય છે. એ પ્રેમ આપવાનું જાણે છે એટલે અનંત થઈને પાછો ફરે છે. ત્યાં જગ્યાની જેટલી વિશાળતા હોય છે એટલી જ લોકોના હૃદયમાં વિશાળતા અને ઉદારતા હોય છે. નાની નાની વાતોની ખુશી પણ સાથે માણે છે. બધા તહેવારો સાથે મળીને ઉજવે છે એટલે તો એ ઉત્સવ બની જાય છે. ત્યાંના લોકોનું હૃદય ફૂલ જેવું કોમળ હોય છે. તેના હૃદયમાં સંકુચિતતા નથી હોતી.
સુખમાં દુઃખમાં આખું ગામ એક થઈને રહે છે. ત્યાં એકની ખુશી બધાની ખુશી બની જાય છે. કોઈ એકનું દુઃખ બધાને દુઃખી કરી દે છે. ત્યાં સંબંધોને જિંદગી જ માનવામાં આવે છે. મોટાની વાતોને માન આપે છે, એની ભાવનાને સમજે છે. ત્યાં ગાયો, ભેંસો, ઘેટા, બકરા, પક્ષીઓ અને માણસો એક ઘરમાં સાથે રહી શકે છે. ત્યાં પશુઓ માટે પણ પ્રેમ છે. પશુને પશુ નહીં પશુધન કહે છે, માને છે. ત્યાં વંશનું વહાલ છે, હૂંફની હયાતી છે. ત્યાં નદી, પહાડો, વૃક્ષો, પૂરી વનરાઈ જીવંત લાગે છે. ત્યાં બધું જ જીવંત લાગે છે. એટલે જ ત્યાં જિંદગી છે, પ્રેમથી પરિપૂર્ણ, સંગના સાથથી પરિપૂર્ણ. ત્યાં ભગવાન પણ અતૂટ શ્રદ્ધા છે. તેઓના હૃદયમાં આધ્યાત્મ ભાવ પણ ભારોભાર ભરેલો છે. આવી શ્રદ્ધા, માનવતા, પ્રેમ, સદભાવથી ત્યાંના લોકો ભરપૂર છે. આવું છે ગામડાનું જીવન. ત્યાં માટીની રમ્ય સુગંધ છે ને ફૂલોની સરસાઈ છે. ત્યાં પર્વતોનું મૌન જોઈને તેને તોડવા માટે નદીઓના ખળખળ અવાજને હવાનું સરસરાટ જાણે હરપળ કાર્યરત હોય છે. ગામડામાં આજે પણ મહેમાનને ભગવાન ગણવામાં આવે છે. એક ઘરમાં મહેમાન હોય તો કેટલાય લોકો તેને મળવા આવે છે. ઘરમાં એક નાનકડો મેળો ભરાઈ જાય છે. ત્યાંની આગતા સ્વાગતામાં કોઈ કમી નથી હોતી. જાણે એ એક ઘરનો નહીં પણ આખા ગામનો મહેમાન છે. તેવી રીતે પ્રેમથી તેને સાચવે છે, ધ્યાન રાખે છે. બસ હળીમળીને સાથે રહેવું, પરસ્પર પ્રેમની ભાવના રાખવી, માન મર્યાદા જાળવવી, આવું હર્યું ભર્યું પ્રેમથી છલોછલ જિંદગી જીવે છે. તેની હર પળને માણે છે. ઉદારતા અને ઉમંગ જિંદગીનો ઉત્સવ બને છે. બધાના દિલમાં આકાશ જેટલી વિરાટતા અને ધરતી જેટલી ધીરજ જોવા મળે છે. ત્યાંનો આવકાર અને સાત્વિક ભોજન, પ્રેમ અને નિષ્ઠા સંબંધોમાં સુગંધ ભેળવે છે. તો આવું ગામડાનું જીવન હોય છે. આપણે કલ્પના કરીએ કે ગામડું કેવું હોય, તો એ કલ્પનામાં પણ આપણે એ જોઈ શકીએ છીએ કે બાગ બગીચાઓ છે, ખેતરો છે, નદી, પહાડ છે, ઝરણા છે, પ્રેમાળ લોકો છે, જ્યાં વડીલો છે, જ્યાં એની હૂંફ છે વડીલોની, ત્યાં એક હયાતી છે. મંદિરોમાં કથાઓ થતી હોય છે, ભજનો ગવાતા હોય છે, આરતીના સૂર રેલાતા હોય છે. તો આવું ભર્યું ભર્યું, હરિયાળું અને એક જીવંત, જેને આપણે જીવન કહી શકીએ, એવું જીવન આજે ગામડામાં જોવા મળે છે. આદેશ આદેશ.